વાસી ઉત્તરાયણના દિવસે પવનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજે પવન સારો રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં કમોસમી વરસાદને અંબાલાલ પટેલે અહીંયા આગાહી કરી, જેમાં પશ્ચિમી વિક્ષેપથી ઉત્તર ગુજરાત સુધી વરસાદની અસર રહેશે। કચ્છ સૌરાષ્ટ્રમાં 22 થી 26 જાન્યુઆરીએ કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ ગાંધીનગરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 30 જાન્યુઆરીથી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપ હટતા તાપમાન 6 ડિગ્રી સુધી નીચે ઘટશે, ત્યારે ગિરનાર સહિત વિસ્તારોમાં પણ ભારે ઠંડી અને ધુમ્મસની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બપોર સુધીમાં લગભગ પવનની ગતિવિધિ સારી રહેવાની શક્યતા રહેશે, એટલે પતંગ રસિયાઓ માટે લગભગ સારું રહેશે। બપોરની આસપાસમાં પવનની ગતિ કંઈક ઘટી શકે અને લગભગ 2 વાગ્યાથી સાંજના સુધીમાં પવનની ગતિ વધઘટ રહેવાની શક્યતા રહેશે, એટલે પતંગ રસિયાઓ માટે એકંદરે આ વાસી ઉત્તરાયણ સારી રહેવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હવામાનમાં પડતા વધારે આવવાની શક્યતા રહેશે। ડિસેમ્બર માસમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ નહોતા આવ્યા, એટલે ઠંડી ઓછી પડવામાં હતી। જો ઠંડી ઓછી પડે તો રવિ પાકો માટે સારું ગણાતું નથી। ક્યારેક ઠંડી આવતી હતી એ પોલર વિન્ડમાં અપર લેવલના વિન્ડના કારણે અને એસાખંડના ઠંડા પવનના કારણે આવતી હતી, પરંતુ હવે જાન્યુઆરી માસમાં પશ્ચિમ વિક્ષોભ આવશે। તારીખ 16-17 જાન્યુઆરીમાં એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસરના કારણે ગુજરાતમાં તારીખ 16-17ની આસપાસ વાદળો આવી શકવાની શક્યતા રહેશે।